વડોદરામાં પૂરની પરિસ્થિતિને લઈને નાગરિકોમાં રોષ વ્યાપી ગયો છે। સોસાયટીના રહીશોએ કાઉન્સિલરોનો વિરોધ નોંધાવ્યો। ગણેશ પંડાલમાં વોર્ડ નંબર 3ના કાઉન્સિલરોની પ્રવેશબંધી। ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીના ફોટા મૂક્યા છે। તદ્દન પાસે જ રહેતા કાઉન્સિલર મદદ ન આવ્યો હોવાના આક્ષેપ થયા છે। સોસાયટી કાયલી બાગમાં આવેલી છે અને વિશ્વામિત્રી નદીના કિનારે અમારી સોસાયટી છે। હું 1990માં અહીંયા રહેવા આવ્યો, ત્યાર પછી 2014, 2019 અને હાલમાં પણ વધારે વધારે પુલ 2024માં હમણાં મેં અનુભવ્યું અને ખૂબ જ બધા લોકોને નુકસાન થયું। અમારી સોસાયટીમાં 56 બંગલા છે, એમાં લગભગ 500 માણસો ધારવાતો સાથે 500 વ્યક્તિઓ રહે છે। અમારી સોસાયટીમાં ના કોર્પોરેટરો કે કોઈપણ રાજકીય લોકો અહીંયા સહેજ પણ મદદ કરવા માટે આવ્યા નથી। ખાસ કરીને જમવાનું ના આપે તો વાંધો નહીં, પણ પાણી અને દૂધ આ બે વસ્તુ, નાના બાળકોને દૂધ જોઈએ અને પીવાનું પાણી જે ગટરનું મિક્સિંગ થઈ ગયું એના કારણે પીવાના પાણીની બોટલો જોઈએ, એ વસ્તુ અહીંયા પહોંચતી થઈ નહીં અને બહુ હાલાકી ભોગવવી પડી।